સર આ દેવળિયા પાર્ક છે અને આપણે અહીંયા જે પ્રાઇવેટ વ્હીકલ આવે છે આ પાર્કિંગમાં રાખે છે ને અંદરથી બસ મળે છે અને આપણે બીજા ગેટથી અંદર એન્ટ્રી થાશું અને આ જે બસ એ ફરીને આવે છે. અચ્છા અચ્છા ગાડી છે ને. અચ્છા અચ્છા ગુડ. આ દેવળિયા પાર્ક શરૂ હા થયું. સર આ દેવળિયા પાર્ક. અચ્છા અચ્છા ગુડ. દેવળિયા પાર્ક ઓકે જા વેરી ગુડ. અહીંથી સ્ટાર્ટ થાય સર છે. આ બસ માટે બુકિંગ ઉપે છે અહીંયા. હા હા અહીંથી બસનું બુકિંગ મળે છે. અચ્છા આ લોકો જે બધા આવે છે એ જો સામે ગ્રીન બસ છે બરાબર. એ તો લોકો એ તે બસ બધા- આઈ થિંક બસ માટે તો ઓનલાઈન પરમિટની જરૂર નથી અહીંથી ઓફલાઈન પણ મળી જશે. ઓફલાઈન હા, તરત જ હા, મળી હા, રહી છે તરત કેમ? જ મળી અચ્છા રહેશે, ગુડ હા. ગુડ. તો સારી વાત છે ચલો. પણ ક્યુમાં ઊભું રહેવું પડે ઘડીક એટલે આપણે મળી જાય હા. અને એમની અંદર આ 25-30 જણા હોય છે ત્યારે બચ જાય છે. બરાબર. જો 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 પેલું પ્રાણી જો પેલું લીલું ગ્રીન ગ્રીન જો ગ્રીન લાઈન રીચ છે રીચ. દેવળિયા પાર્ક વેરી ગુડ. સરસ. અહીંથી સ્ટાર્ટ થાય છે હાજી અરવિંદ? સર આ છે ને પેલા કોવિડ આવ્યું હતું ત્યારે આમાં સેનિટાઈઝરનું પાણી રાખવામાં આવ્યું તો હવે ખાલી પાણી જ છે. પહેલા સેનિટાઈઝર. હા પેલા સેનિટાઈઝર હતું. યસ હવે આપણે અહીંથી એન્ટ્રી કરાવશું. એન્ટ્રી. ઉદયમાં અહીંથી દેવળિયા પાર્ક શરૂ થયું. સર આપનું બધાનું સ્વાગત છે. હા આપનું બધાનું સ્વાગત છે ને આપણે હવે એન્ટ્રી થઈ ગયા છીએ. આ દેવળિયા પાર્ક શરૂ હા થયું. સર આ દેવળિયા પાર્ક શરૂ થઈ ગયું. આપણે આ જંગલ છે 6 મહિના ગ્રીન હોય છે 6 મહિના ડ્રાય રહેશે. બરાબર છે. આપણે સર અહીંથી એન્ટ્રી થાશું ને અહીંથી એક્ઝિટ થાશું. અચ્છા અચ્છા વનરાજ રોડ. હા આ સ્ટાર્ટ થયું અરવિંદભાઈ હા, આપણું. આપણો છે ને રૂટ નંબર 2 છે જો અચ્છા સાહેબ. અચ્છા. આપણો જે રૂટ હશે એ રૂટ આપણે ફોલો કરવાનો રહેશે. હાજી. હા તો અહીંયા કેટલા રૂટ છે? આ 3 જ છે સર. 3 રૂટ છે. દેવળિયામાં 3 રૂટ છે. દેવળિયામાં 3. શું કે નાનું જંગલ છે. આ એરિયો છે સર એ 16 કિલોમીટર એરિયો છે. 16 ચોરસ કિલોમીટર. હા ઓરસ 412 હેક્ટર છે. 412 હેક્ટર. અચ્છા અચ્છા. જે ધીમી ગાડી પર થઈ હો આવે. હા હવે ધીમે ચાલશે સર. 15 હવે જો બરાબર ક્યાંય હોય. આમાં સર એવું છે કે ગ્રાસનો એનિમલનો બધા લાયન લેપડ બધાનો કલર કેમોફ્લેજ છે એટલે હલે જુલે તો જ ખબર પડશે કે ક્યાં છે. બસનો ટાઈમ ઓછો થોડો હોય છે એટલે બસને જવા દેવી પડે છે. આ ઘાસમાં જોવાનું બરાબર ક્યાં કલર ઝૂલો. સુતેલા હા. ઘાસમાં અંદર અત્યારે આમાં ઘાસમાં ને સુતેલા હોય છે. જ્યાં પાણીનો કઈ પોઈન્ટ હોય છે અને જ્યાં હશે ને મેમ ત્યાં ફોરેસ્ટની ગાડી પડી છે. અચ્છા. કેટેકર હોય છે એમના પોતાના- અચ્છા તમને ખબર પડી જાય કે ભાઈ ફલાણી જગ્યાએ આમ હવાની સંભાવના ખરી આમ એવી? ત્યાં જે ને વ્હાઈટ કલરની સર ગાડી ફોરેસ્ટ વાળા જે કેટેકર હોય છે ઓબ્ઝર્વેશન ટીમ વાળા એ લોકો સવારે વહેલા આવે 5 વાગે. પછી આ રસ્તો છે આરસીસી રોડ બનાવેલો છે. હાજી. જો વચ્ચે રસ્તો ખાલી છે ને હાજી. એ શું કામ રાખેલો છે કે કોઈ લાયન વગેરે ઇન્જર્ડ બીમાર હોય તો કઈ તરફ ગયા છે અચ્છા. કઈ તરફ ગયા છે પછી પોતે એને ગોતીને ક્યાંય બેસી ગયો હોય તો પોતા બીજાને જાણ કરે બરાબર. પછી એનું ટ્રીટમેન્ટ કરે પછી ટ્રીટમેન્ટ કરીને એને દવાખાને લઈ જવામાં આવે અને વધારે ઇન્જર્ડ બીમાર હોય તો એને સાસણ મોટું હોસ્પિટલ છે ત્યાં લઈ જવામાં આવે. હમ, હમ. એટલે રાતમાં પણ પેટ્રોલિંગ વાળા અલગ હોય છે દિવસમાં પણ કેરટેકરો અલગ હોય છે. અચ્છા અચ્છા એટલે 24 અવર્સ કેરટેકર હોય જ. પેટ્રોલિંગ હોય છે જ હા, આમ હોય સર. જંગલ. શું કે આમાં જે કે રાત્રે સિંહ છે રોયલ એનિમલ છે રાત્રે કે શિકાર કરવા જવા માટે દોડવામાં કોઈ ઝાડ સાથે ટકરાણો કોઈ બીજો સિંહ આવ્યો તો એમની સાથે ઝઘડતો લડાઈ થઈ. કરતો હોય છે તો કોઈ ઇન્જર્ડ બીમાર થઈ જાય તો એ કેમ ખબર પડે. બરાબર બરાબર. પછી જે કે કેરટેકર હોય છે એમની પાસે કાંઈ વસ્તુ ના હોય એમની પાસે ખાલી બાયનોક્યુલર હોય છે અને હોકી ટોકી હોય છે બીજું કોઈ વસ્તુ પણ લઈ આવવામાં આવતી નથી.
આ જમીન છે ને સર, આ જંગલની અંદર સ્ટોન વાળી જમીન છે, એટલે કોઈ આ પેડ પૌધા કોઈ મોટા મોટા નથી, બધા નાના છે. અને આ ખેરના ને બેરના ને બોયડીના ને એ ઝાડ વધારે છે. હા, બોરડી વધારે છે. બોરડી યસ વધારે યસ છે. રાઈટ, ખ્યાલ આવ્યો છે. કાંટાળા ઝાડ છે બધા. કાંટાળા ઝાડ છે. અને આવું જે એસ્થેટિક લાઈન છે ને સર, હા. એમને આ જંગલ જ પસંદ આવે છે. કાંટાળ. કાંટાળું જાળી જાખરા વાળું. અચ્છા અચ્છા, રાઈટ રાઈટ. અને કલર અંદર કેમો પ્લસ થઈ જાય, એટલે એને શિકારમાં પણ ઈઝી રહે. સર, ઉનાળા દરમિયાન આવું આર્ટિફિશિયલ વોટર બનાવેલું છે, એની અંદર જ પાણી આવે છે અત્યારે. બરાબર. ઓલી બાજુ જે વિન્ડમિલ રાખેલું હતું એને કાઢીને સોલર પ્લેટમાં રાખવામાં આવે છે, એનાથી આ પાણી આવ્યા રાખે છે. અચ્છા અચ્છા અચ્છા. પછી અત્યારે તો થોડા ઘણા પાણીના ઝરણા ભરેલા હશે. ઉનાળામાં તો ક્યાંય પણ નહીં હોય, એટલા માટે લાયન, લેપર્ડ, સબી એનિમલ બધા એમાં પાણી પીવા આવે. આપણને અહીંયા લેપર્ડ મળી જાય? હા સર, લેપર્ડ તો ઘણા મળશે. ક્યારેક પાયથન પણ જોવા મળે છે, ક્યારેક સ્નેક પણ જોવા મળે છે. અચ્છા, અજગર. અજગર, હા. પાયથોન એટલે અજગર. અજગર, હા. બરાબર. અચ્છા, હાજી હાજી. બધું સૂકું ઘાસ થઈ ગયું છે આ હા સર, બધું. એ ડ્રાય. Dry. અત્યારે હવે આપણે હોલી આવશે ને, હોલી ઉતારશે, હા, હા, હા. ઉતારણી પછી તો તમને ગ્રીન પાંદડું પણ જોવા નહીં મળે. અચ્છા, અચ્છા. ત્યારે તમને એમ થશે કે આખું જંગલ સુકાઈ ગયું છે. અચ્છા મેડમ, હાજી, સર. સિંહ સિવાય પણ બીજા પ્રાણીઓ, દાખલા તરીકે પેલા નીલગાય, હા. હરણ, વ્હાઇટ બોર, સ્પોટેડ ડીર, બ્લેક બક, હરણ ને એવા, હા, બધા છે. એ પણ જોવા મળે ને? ચેકર, એમાં બધું જોવા મળે છે. પણ અત્યારે સર તડકો થઈ ગયો છે, અત્યારે શું જોવા મળશે એ કઈ નક્કી ના હોય. નકર એ તો બધું જોવા મળે. અચ્છા. ગીધ જોવા મળે, ક્યારેક જેકલ અચ્છા. જોવા મળે, બ્લેક બક જોવા મળે. અચ્છા અચ્છા. માનો કે કોઈ પ્રાણી જોવા મળે તો એનો ફોટો વિડિયો લઈ હા જી જી, પાડી શકો છો. પાડી શકાય ને? હા જી મેમ. નહીં, 5:30 અંધાર હોય એટલે આપણને ત્યારે જોવા નહીં મળે. હાંજે છે ને મેમ, 5:30 હાંજે નહીં, સવારે. સવારે. હાંજે 4:30 લાસ્ટ પરમિટ આપણને મળે. હા. જે આ પરમિટ છે ને, હા. 4:30 વાગ્યાની હોય ને, હા હા 4:30 વાગે આપણે અંદર એન્ટ્રી થાય, ત્યાંથી અહીંયા પૂગીએ તો 5 થઈ જાય, બરાબર. પછી 6 થઈ જાય તો હાવ જેવું આઈ તેવું થિંક અંદર. ત્યાં છે ને એક ગાડી ઊભી છે. હા જી સર, કાંઈ વાંધો નહીં, આપણે એ જ રસ્તે જઈએ. આઈ થિંક તે ઊભેલી છે ને, એટલે there કાંઈ વસ્તુ હશે, કોઈ કોઈ એનિમલ. કશુંક હશે એવું લાગે છે. એનિમલ હશે કંઈ. કશુંક તો હશે. એનિમલ હોય ને. પેલી આગળ એક ગાડી ઊભી છે ને, જો પછી 3-4 ગાડીઓ ભેગી થઈ પણ ગઈ. ધીરે ધીરે જાય છે. પછી આગળ જઈને થોડાક આગળ જશે ને, પછી પોતપોતાના જે રૂટ હોય એ પ્રમાણે જતી રહે ગાડી. બરાબર. આખું વર્ષ ચાલે છે હે ને આ? હા જી મેમ. ચોમાસામાં હા જી. હા, ચોમાસામાં વધારે એકાદ વખત આવી અરુણભાઈ, ફરી વખત મસ્ત. ફરી વખત ચોમાસા આયા સીધું ત્યારે અહીંયા. આવો ત્યારે અર્લી મોર્નિંગ આવજો સર. હા. હા અને આપણે સિંહ સદનમાં જ રોકાવાનું, હા. પાસે જ એકદમ પાસે જ, નજીક. એકદમ નજીક. હા બરાબર છે. જો તો રોજાણે કેમ પ્લસ થાય. એમાં એ લોકોએ કેટલેક ક્યાં ક્યાં હોય અને હમણાં તો બધી ગાડીઓનો અવાજ આપણે હવે સિંહ વચ્ચે કહું છું સર, હા આપણે જે સિંહ છે એ રોયલ એનિમલ છે. હા. તો એક મેલ લાઈનનો એરિયા હોય 30-35 કિલોમીટરનો, હાજી. એટલે પોતે આખી રાત સૂઈ નહીં, પોતાનો એરિયો કવર કરે. જે આ ઝાડ હોય છે ને, હમ હમ. એમાં નખથી નિશાન કરે, પછી એના પર યુરિયન કરે, તો એના ગંધથી બીજા લાઈનને ખબર પડે એરિયો આનો છે. બીજો લાઈન અંદર આવે તો બેમાં ફાઇટ થાય. હમ. પછી એ જીતે રાજા બને. રાજા શું કરે, જેટલો તાકાતવાળો હોય એટલી ફિમેલ રાખે ને એટલો એરિયો મોટો રાખે. અચ્છા અચ્છા. પછી રાતે કોઈ પણ મોટું એનિમલ છે ને, નીલગાય કે સાંભર ડિયર, એમનો શિકાર કરે. જ્યારે શિકાર કરે ત્યારે એક દિવસમાં 25-30 કેજી ખાઈ લે. હમ. પછી એ દિવસ દરમિયાન 18 કલાક સૂતું રહે. શું કામ? કે ડાયજેસ્ટ કરવા માટે. અચ્છા અચ્છા. અને તડકો વધારે હોય છે ને સર, તો પોતાની એનર્જી સેવ કરે હમ. રાત માટે. હમ. આજે ફ્લાય કરે ઈગલ છે. કઈ ક્યાં હા. આ ફ્લાય છે તે આ હા, ઈગલ છે, ગરુડ છે. હા હા. બરાબર.
આ ઉડે છે તે ગરુડ. ઉડે છે. અને જે સામે ફરી રહ્યું છે ને હા, હા. એ વિન્ડમિલ છે પાણી માટે. અચ્છા અચ્છા એટલે જો ને જો આગળ નીલગાય નીલગાય છે. હા Yes, જી. yes, right. અને માં સામે પણ સ્પોટેડ ડિયર જો બેઠા ક્યાં છે જાડીઓમાં જો બેઠા અંદર. નીલગાય ક્યાં છે મને? સામે, નીલગાય દૂર સામે, છે સામે. વા સામે વા પણ સ્પોટેડ ડિયર સામે પણ છે સર. સ્પોટેડ ડિયર યસ યસ ત્યાં 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 પાણીનો પોઈન્ટ છે ને સર એટલા માટે. હા એ રહ્યા. સ્પોટેડ ડિયર જોયું અરવિંદભાઈ પેલા ટપકા વાળા હરણ ઊભી રાખશું. એ ચાલે છે ટપકા વાળું હરણ ચરે છે જો માં મેલ છે આ એ મેલ છે. અચ્છા જે વેરી સિંગ ગુડ હશે, મેલ હશે. જો એક માં પણ છે જો અચ્છા. આર્યા જો પેલું દૂર એક ટપકા આમ તો વાળું જાણે સ્ટેચ્યુ જેવું ઊભું છે હો હા, જો. એ જો ને મોઢું હલાવે એકદમ ખાય છે. સ્ટેચ્યુ આ તો પેલું ખાય બીજું છે. વાહ, વાહ, જો હા સરસ જો બે દેખાય મને. બે છે બે છે. એક બાવળ નીચે છે બે. હા એ રહ્યું. એક બાવળ નીચે છે બરાબર હા જો સિંગડા વાળું છે હા, મોટા. અચ્છા અચ્છા વેરી ગુડ આ તો સ્ટેચ્યુ જાણે ના અને આની આગળ બ્લેક બોક્સ છે સર. હા જો ત્રણ છે અરવિંદભાઈ જો પેલું છે ને એની બાજુ એની આગળ હોય છે. આ બાજુનું મોઢું કરીને ઊભું છે એ રહ્યું, આ બાવળિયા નીચે કાગડો ગયો ને હા ત્યાં. ત્રણ છે તે બાજુ બી તે રહ્યું ચોથું હા હા તે હા, એ છેલ્લે રહ્યું, એ યસ બાજુ યસ છે. યસ જો અને આ બાજુ જો આ નીલગાય જો આ નીલગાય છે અને એમની પાછળ બ્લેક બોક્સ છે. જો પેલું નીલગાય અને જો આ જે પ્લાય કરીને આવે છે ગીધ છે જો આ બંને છે ને એ ગીધ. ગીધ. આ ગીધ આ વ્હાઈટ આ ગીધ છે એ ગીધ છે. અને પેલું અચ્છા રસ્તા પર કેટલું મોટું છે જો. આ છે એ નીલગાય છે. આ સામે છે ને, નીલગાય જો પેલું નીલગાય આ નીલગાય અને આ છે અને આ બ્લેક બધા બક. હરણા. હરણા બ્લેક બક એ હરણ ઓલું છે આ બ્લેક બક છે અને જો બચ્ચા બ્રાઉન છે, બક. બચ્ચા. હા, સલમાન ખાને માર્યું હતું ને હા, હા. એ છે જો આ સામે હા. ત્રણે છે ને એ. સ્પોટેડ ડિયર કહેવાય ને નહીં યસ સ્પોટેડ ડિયર ઓલા હા, કહેવાય અચ્છા, આ બ્લેક બક કહેવાય. હા થોડીક યસ આગળ લઈ લ્યો. કાળિયાર થોડીક આગળ, હા. કાળિયાર એટલે આ ફિમેલ છે એનો મેલ હોય ને તો કાળો હોય છે. અચ્છા અચ્છા આ નીલગાય કેટલી બધી છે ત્યાં પેલું બીજું નાનું કશુંક ચાલે છે. જો પેલું મોટું એક છે ને નીલગાય છે જો મોટો પેલા એ ઊંચું છે ને નીલગાય છે ને એની આ બાજુ ચાલે છે કશું. ઓકે વેરી ગુડ સરસ એ નીલગાય કેટલી મોટી છે. આ બાજુ એક, કેટલા બે. બધા છે? 3 4 એ અને આ બાજુ જો પેલી બાજુ પર જો સ્પોટેડ હરણા ડિયર તો બહુ બધા દૂર બહુ છે. ટપકા વાળા મસ્ત દેખાય હે? નીલગાય બહુ દોડે છે નીલગાય તો જબરજસ્ત દોડે. આ લોકોનો દિવસનો ખોરાક કેમ હા જી મેમ અને સિંહનો રાત અહીંયા ઉપર વલ્ચર છે ગીધ પ્લાય કરે જો આ ઉડીને વલ્ચર આવે છે ને, જો આ ઉડીને આવ્યું છે. જો આવ્યું. જો આ જો કેટલા સરસ એકદમ નિર્દોષ પ્રાણીઓ છે જો કેટલા ફાઇન છે જો એ આપણી પાસે આવે જો આવ્યા એક આવે તો બધા આવે છે વાહ સરસ દિવસના નથી ખાતા હે એટલે એ લોકો સરસ બહુ ફાઇન લાગ્યું હો. એ ક્યાં જતા રહેતા હતા સાંજે એ એમનો વાસ ઉધ્યો હશે ને એમણે. એને રાતે સિંહ ચાલુ કરો એટલે મોટું મોટું જોયું. સર અહીંથી લઈ લીજો ને તમે અરે મસ્ત છે જો. આ બાજુ જો અહીંયાથી આ એવું મસ્ત દેખાય. વિડીયો જ છે આ તો કેટલું સરસ છે અહીં પાછળ કશુંક છે. અહીંયા પાછળ જો એ નીલગાય છે ના ના પેલો રોજ છે બરાબર. રોજડા કહે ને તે નીલગાય એમ ઉભા સરસ વેરી નાઇસ આ બોરડી એ છે જો નાની નાની બોર ખાય છે બોર ખાય છે ને બોર બહુ આવેલા છે હા. તે જ ખાય છે. આ બાજુ જલ્દી આવી ગયા અમારે તો જો લાયકા છે નાના નાના પણ આ નાના એ તો ઓલા સીણિયા બોર છે ને આ જંગલના બોર છે. હે સરસ હો, ચલો ઓકે સરસ મજા આ આવી લોકો ખાય ને ગાડીઓ છે ને મજા આવી ખાવાના છે, કેટલા ખાય જો પેલું નીલગાય જો પેલું મોટા નીલગાય તો બહુ મોટી નજીકથી હવે ભગવાન છે ને તમને સિંહ જોવા મળી જાય તો બસ. હા એ તો હા હમણાં એક અમારે એક- આવેલો છે. કઈ જોવા મળે. તો અમારો પૈસા વસૂલ થઈ જાય ને આટલે સુધી આવેલા અમારો હા જી સર. અમે એકચ્યુઅલી શું જંગલમાં કે સર રાત્રે જે શિકાર થયેલો હશે ને એટલે આ ગીધ આ અને જેકલ એ બે આસપાસ જ હોય જો હા. આટલી બધી ગાડીઓ પડી છે અહીંયા કઈક હશે ખરું. હશે આટલી બધી ગાડીઓ છે ને એટલે હા કાગડા એ છે ને કાગડા એ હોય છે આ બેઠો જો બેઠો હા, સામે ગા- છે. એ ઓલી બાજુ બેઠું જોઈએ સામે જો આગળથી બેઠું. ચોખ્ખો દેખાય ક્યાં ક્યાં એ નહીં સામે બેઠું નીલલાય. ના, મેં નહીં જોયો મેં નથી જોયું. જો હવે આ દેખાય બેઠું છે. જો છે. આમ ફરીને જો હા જોયો પેલો હા, જોયો. પેલો ઊભો હા જોયો બરાબર જો તડકો લગાડે છે હો. તડકો લગાડે છે બરાબર જો ચાલ, આપણે તો હવે ચલો. છે અચ્છા મજબૂત ઓ એની ડોક તો જો એક નહીં જબરજસ્ત છે ચલો ગુડ જબરજસ્ત છે જો હો. બહુ જબરજસ્ત મસ્ત છે પાછો બાપરે બરાબર ઊભો છે આપણને જોવા એ તો બરાબર ઊભો છે હો. એક નહીં હોય મેમ. એક નહીં હોય વધારે છે. પણ આ તો ઓલમોસ્ટ છે હો બરાબર નો ત્યાંથી આગળ નિરાતે આવીને ફરી ફરીને જાશું ને એટલે
હા તે ત્યાંથી દેખાશે હા જો ચાલે છે જો પેલી એક લાયન છે જો લાયોનેસ છે હા બેવ છે લાયોનેસ છે બેવ છે હા. ફિમેલ છે ફિમેલ છે હા, જો, યાર, યાર, એ ચાલે. પેલી એ લાયોનેસ બંને જોડું છે હા. પેલું લાયોનેસ છે જોડું તો દેખાય મને તો. મને તો બંને જ દેખાય હા પેલો તો બહુ સિંહ જેવો નહીં પણ સિંહ છે. ઓલમોસ્ટ છે હા અને ઉતારશો આને શીશો ઉતારો અત્યારે સિંહ બંને છે. બંને ઉતારો ને. અત્યારે સિંહ છે તો મને અહીંયાથી નહીં દેખાતું ઉભા પેલામાં જવા દેવું દેખાશે. બસ પેલો બેઠેલો ઉભા છે. જો જો બહુ પેલો બરાબર બેઠેલો માથા છે. ફરે. બહુ મસ્ત દેખાયો છે અને આ પેલો ચાલે છે જો જો, આનું તું આ બાજુ હું કેમ નહીં આવી જાઉં? અથવા તો એ આવી બંને જોડે તું આ પકડ તું આ પકડ તારે પકડ તું આ પકડ ચલો બા મેડમ તમે કે બરાબર હો જો જો યાર. જો કરે જો બેઠા અને આપણે એક્ટિવ છે જો આપણે વી આર રિયલી વેરી જય લકી ભગવાન હા આપણી બાજુ આવે છે થોડી વાર મસ્ત હો. આપણી બાજુ આવે ચાલ આપણે તો નસીબ ફૂટ્યું બરાબરનું ખુલી જ ગયું આપણું તો છે જે આવે છે આપણી બાજુ અને આવે બંને જોડે દેખાયા પેલા લોકો તો બરાબર નજીકથી બંને જોડે હમ. નજીક ચાલે છે. જો સિંહ છે સિંહણ છે સિંહણ બી આવતું છે એ નીચે છાંયડી બેસવા આવવા કરે છે બહુ સરસ આવવા. આવ્યો નીલમ આ ઝાડ નીચે બેસતે નીચે નીલમ આવ્યો બધી જોઈ છે બહુ બધી ગાડી વાહ વાહ હા એને એવું એ થયું કે બેસે. પાણી શોધવાયું બેસી ગયો એટલે આપણા ઘર આપણી બાજુ જ એનું મોઢું એ કરીને ઊભો છે બરાબર છે હો એક ફોટો અરવિંદભાઈ ફોટો પડે આવશે આ સાંઈ કદાચ આપણી પાસે આવે અહીંયાથી આવતો છે ને હા દેખાય એનું દેખાય છે. ચાલો દેવળિયા પાર્ક પૈસા વસૂલ આપણે વસૂલ મજા આવી ગઈ બંધ કરવાનું છે હવે? ના બંધ નહીં કરવાનું બંધ નહીં કરવાનું ચાલુ જ રાખો પૈસા વસૂલ થઈ ગયો ફેરો વસૂલ થઈ ગયો આપણો બે જોયા મેં. તમે કેટલા જોયા? બે જોયા એટલે એક સિંહણ અને એક સિંહ જોયો. હા નર ને માદા ફિમેલ છે ફિમેલ છે હજુ એક છે. દેખાય ને ક્યાં છે તે આ પકડો તમે એટલે નીલમબેન આમાં ફોટો પાડો ઉભા રહેજો 1 મિનિટ આપો આમાં ફોટો પાડો ફોટાનું સેટ કરેલું છે? હા છે જ એમ જ કરો ને ચલો બહુ સારું કહેવાય બરાબર દેખાવું જોઈએ મને. એક તો દેખાય છે? તડકામાં ખબર નહીં પડતી. એ તો વચ્ચે બરાબર વચ્ચે વચ્ચે પાડો બાર બાર ટચ કરો બસ એ તો આવી ગયું ચાલ દેખાવો જો તો. હા હા જબરો ભાઈ હે આ બીજો મેલ જોઈએ ક્યાં સીધો. જો આ ઝાડ આ જાળીને જો નીચે ઝાડની નીચે સૂકો. આ કાઠું ઝાડ છે ને એની નીચે સૂકો. અંદર માથું રાખેલું હોય. મેં ઝાડની નીચે છે બેઠો છે એને સામે બેઠી સાહેબ. હા અને જો સામે સિંહણ છે જો હા એ રે પેલી સિંહણ એ છે રે. તું ગાડી પડી ના જાય હો, એનું ધ્યાન રાખજે એટલે અંદર જો જો આ સિંહ 3 સિંહ જોવા મળ્યા બે સિંહ છે. બે મેલ અને એક ફિમેલ જો 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 દેખાયો એને મોડું આ બાજુ આ બાજુ કરી. આપણી બાજુ ભાઈ આ બાજુ જાય તું તાર. થોડુંક આ બાજુ એક નીચે ઉતાર તો ના નીચે ના ઉતાર નીચે ના ઉતરવાનું. બહુ માથા ફરે છે ખતરનાક. વાહ ચલો આપણે જે પોઝિશનમાં જોવું હતું એ જોવા મળી ગયું. અને એક્ટિવ એક્ટિવ. પેલો સિંહ તો ચાલ્યો આપણી સામે અને પાણી છે ને આ તો- એટલે આ તો બહુ જો ત્યાં મજબૂત છે. પાણી છે આ તો બહુ મજબૂત સિંહ છે હો એ સામે હે? બંને બહુ મજબૂત છે ઓલો બંને છે ને સર એ બ્રધર છે હમ. અને હજી યંગ છે બહુ મજબૂત તાકાતવાળા છે બે ભાઈઓ છે. ભાઈઓ છે અચ્છા અને હજી 5 વર્ષના જ છે. અચ્છા નાની ઉંમર. નાની ઉંમર છે. યંગ છે યંગ છે સર.
અને આ સિંહણ છે તે સિંહણ છે એ પણ નાની, એ 5-6 વર્ષની હશે. અચ્છા એટલે એ એક જ ફેમિલીના છે હા હા, એટલે જ સાથે હોય, નહીંતર ના હોય. નહીંતર તો બે સિંહ સાથે હોય તો ઝઘડો થાય. અચ્છા અચ્છા એવું છે 3 સિંહ જોવા મળ્યા અરવિંદ સાહેબ. અને પેલી સિંહ એ છે. વાહ ભાઈ વાહ, ધન્યવાદ છે. तो ट्रैक्टर हो છે ત્યાં તો મેમ वो लीला कलर का कंपाउंड क्या है वो क्या है તો એના મેં હોસ્પિટલ હોસ્પિટલ, વેટરનરી હોસ્પિટલ. હા, કોઈ ઇન્જર્ડ બીમાર હોય ને તો ના લઈ આવું, વધારે ઇન્જર્ડ બીમાર હોય તો શાસન. वो निरांते बैठो છે ને સરસ, ત્રણેય બેહી ગયા છે શાંતિ સિંહણ બરાબર બેઠી છે બહુ સુંદર. ચલો આપણે તો પૈસા વસૂલ ને આપણો ફેરોય વસૂલ. હીરો બેઠો જો પેલી સિંહણ જો દૂર. એ બેઠેલો તો પેલો ત્યાં બેઠો પેલો અહીં છે ને ત્યાં હા પેલો બેઠો છે તે બરાબર ઓલમોસ્ટ બેઠો છે હા જો જબરજસ્ત. 92. તે મોટો છે જો જો બે મેલ. ત્રણેય એક લાઈનમાં આવતા નહીં ને આમ કેમેરા મારે આવે છે એટલે સવારનો ટાઈમ હોય ને સર, તો આ રોરિંગ કરતા હોય, એકબીજા મસ્તી કરતા હોય. હા, એ લોકો રમત ખરા ને તોફાન મસ્તી આ એમનો વિસ્તાર આ લોકોને ખબર એટલે અહીંયા દેખાય એમ તો આપણને જાતે નહીં ખબર પડે આજે આપણે જે ઊભા છે ને ફોરેસ્ટ વાળા છે, કેરટેકર. આ ભાઈ હા, જે ઊભા કેરટેકર કે છે. આમાં બસમાંથી સર કોઈ આવાજ કરીને પાણીની બોટલો ફેંકી દે છે. ઓહો શું કે સુતા હોય ને ત્યારે જો disturb જો કરે. જો પેલી સિંહણ જો એવું ના કરાય ને ના એમને હેરાન ના કરાય સિંહણ જોઈ હમ એશિયાટિક જરા તારી તું વધારે સારી રીતે કરી. મળીને બેઠો છે ઝાડ પાસે આટલી બધી જીપ જોઈ છે પણ જો સિંહણ જરા ડર એ થાય છે કઈ છે એને રોજનું આ તો રોજ આવે લોકો મને જોવા. ત્યાંથી ત્યાં છાંયડે જતો રહ્યો એને તાપ લાગી ગયો હે નહીં, આ સિંહણ એને ડિસ્ટર્બ કર્યું ને. હા સિંહણ ડિસ્ટર્બ કરે એટલે જતા રહે. જો હવે જોઈ છે સર. આજે આપણી સામે જોવે છે. તો આમાં નહીં દેખાતું આમાં દેખાતું એટલે સનલાઇટ ખબર સામે આવે ને. આગળ આમાં નહીં દેખાતું આ ભાઈને આપી તો પાડી દેશે થોડીક આગળ જાશો ને મેમ, ત્યારે તમે કાઢીશ. ચલો અરવિંદભાઈ કેવું લાગ્યું? પૈસા વસૂલ આપણે જેના માટે આખી એ કરી હતી આ જેને આપણે આટલા દૂરથી આવ્યા. ત્રણ દેખાય સારું આપણે કહેવાય. પાણી છે એટલે પાણીની નજીક જ દેખાય આવે ત્યાં જો આમ સામે તળાવમાં પાણી છે. હા, એટલે એ રહ્યું દિવસ ને. દરમિયાન સર એમને પાણીની જરૂરિયાત પડે, બીજું કંઈ નહીં. એટલે પાણીની નજીક ના રાતે તો ખાધું હોય કે હા, રાત્રે તો એ જ્યારે શિકાર લોકો કરે ને- શિકાર રોજ કરે નહીં નહીં, એ જ્યારે શિકાર કરે ને મેમ, ત્યારે એક દિવસમાં 1 અઠવાડિયાનું ભેગું ખાઈ લે. એક અઠવાડિયાનું ખાઈ લે પછી એ 18 કલાક તો દિવસનું એને 18 કલાક તો ડાયજેસ્ટ કરવા માટે અચ્છા સૂતું જ રહેવું પડે. તો એક પણ માનો- અઠવાડિયા સુધી નહીં ખાય નહીં, ના પણ એને ફરી ચાન્સ મળે બીજા દિવસે પણ મેમ એવું હોય છે કે આપણે છે ને પરસેવો વળશે ને એને મોઢેથી કરી કાઢવી પડશે. અચ્છા. એટલે એ પાછું મીઠ ખાય એટલે તડકો સહન ન કરી શકે. હા એની કુદરતી જો લે ને ધીમે બહુ મસ્ત બહુ મજાની સરસ. ક્રિયા કરે હા એકદમ નજીકથી આપણે ધીમે 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 બોલતા આ દેખાય ચલો બહુ clear. એ પડી જશે તો ઉતરાય નહીં પાછું દેખાય દેખાય લે હવે છે તમે ફોટો પાડી લો એના કરતાં વિડીયો બંધ કરી ના ના, મારો વિડીયો જ જોઈએ છે. એ પાણી જો 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 ઊભી થઈ ઊભી થઈ જો આપણે ઉતરે છે ને એનો વિડીયો હા હા ઉતરે ને કેમ નહીં. આ પાણીની પાસે છે ને એટલે
જાણીતું બધા મને જોયા કરે છે ચલો પતી ચાલ ગયું આપણે તો સરસ જોઈએ ને એકદમ નજીકથી જોયું હું આ ગાડી બંધ છે ગાડીમાં અવાજ આવે આ બાજુ આવી અમે આ રીતે જ વર્ષો પહેલા એ ઉપર આવવાની લાગે અરે આઈ આ બાજુ આવી ઉપર રસ્તા પર ગાડીઓ પાસે આવવાની છે પેલા છોકરા પેલામાં બૂમ પાડે છે રોડ પર ચડવાની કે નહીં જો હા જો રોડ પર ચાલશે આઈ હે કદાચ રોડ પર છે કદાચ શિકારે કરવો ધ્યાન ન કરે સર તડકાનું તો જોઈ જાય છે એટલે activity. એક્ટિવ બની ગઈ હું જો કેટલું ઊંચું ડોકો કરીને જોવે છે અચ્છા બ્લેક બોક્સ છે એટલે એ જોઈ છે આગળ એમ તો forest વાળા રોડ ગાડી પરથી ચલાવશે. જવાનું જો હા જો એ રોડ પરથી જાય છે જરા બી નહીં એ બી જો પબ્લિકથી પેલા લોકોએ કાચ બંધ કરી દીધા હા તમને એકદમ નજીક કાચ બંધ કરી દીધા બધા એ લોકો તો એકદમ નજીક હા ધીમા પગલે જાય છે આ બાજુ જો અવાજ કર્યો એણે અવાજ કર્યો ફોરેસ્ટ વાળા